નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મંગલ? ઓકે, ચાલો ફરી પાછા આપણે નવા લેક્ચર તરફ જઈએ. આમ તો તમે લાસ્ટ ટાઈમ જે આપણે 11 નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, એની અંદર સ્ટાર્ટિંગ બધું જ નામકરણ તમે શીખી લીધું, બરાબર ને? વર્ગીકરણ જે હતું એ બધું જ પાઠ્યપુસ્તકમાં 2-4 પાના ભરીને જે લખાણ આપેલું છે તમે તૈયાર કરેલું હશે. કામ સોંપીને ગયેલો તો ભાઈ આ બધા નામકરણમાં કોષ્ટક જે છે એમાં પેન્સિલથી કાર્બન ઉપર ઝીણા અક્ષરે નંબર આપી દેજો, બરાબર? અને જ્યાં જ્યાં તમારું આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે નામકરણમાં પહેલા કયો અક્ષર પછીનો કયો છે એનો ચોક્કસ સિમ્બોલ વાપરી દો, એટલે તમે વાંચો ભવિષ્યમાં ત્યારે પાછું યાદ આવે. ઓકે, આજનો આખો લેક્ચર તમારી પાસે બધા જ ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો ઉપર જ અભ્યાસ કરવાનો છે, બરાબર? હવે આપણે જાણીએ છીએ કે ભાઈ આલ્કોહોલ એટલે ROH, પણ એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન તમે હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરેલું એટલે આલ્કોહોલ બને છે ને. પણ ફિનોલ કોને કહો છો? તો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે બેન્ઝીન વલય છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન તમે હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરો તો AROH લખીએ છીએ, જેને આપણે ફિનોલ કીધું છે. ઓકે, તો એનો અર્થ એમ કે ફિનોલ અને આલ્કોહોલ એ બંનેમાં હાઇડ્રોક્સિલ સમૂહ હાજર છે, એટલે બંનેની પ્રક્રિયાઓ લગભગ બધી સાથે ચાલવાની હોય. લગભગ શબ્દ વાપરું છું, એમ તો આલ્કોહોલની જે દુનિયા છે રાસાયણિક પ્રક્રિયાઓ ફિનોલની અલગ જ હોય ને, છતાં પણ એ બંને સમૂહ સાથે પેરેલલ ચાલે છે. એના ભૌતિક ગુણધર્મોની પણ સાથે સાથે સરખામણી કરવામાં આવે. પણ ઈથર તો આખું અલગ જ હતું. ઈથરમાં તમને એ પણ ખબર છે કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી એટલે RO અથવા એરાઇલોક્સી ARO વડે તમે વિસ્થાપન કરી નાખો તો પણ તમારી પાસે ઈથર સંયોજનો બને. અને એ સિવાય બીજી રીત પણ તમને યાદ છે કે ભાઈ ROH આલ્કોહોલ છે અને AROH ફિનોલ છે. આલ્કોહોલ અને ફિનોલમાંથી એક H પરમાણુનું વિસ્થાપન તમે કાં તો આલ્કાઇલ સમૂહ વડે અથવા એરાઇલ સમૂહ વડે કરો તો પણ ઈથર બનશે. એટલે ઈથરના પણ એ જ પ્રકારના ભૌતિક ગુણધર્મ તમારી પાસે આવવાના છે, પણ એ સિમિલર એટલા માટે છે આગલા પ્રકરણ પ્રમાણે. હેલો આલ્કેન, હેલો એરિનમાં, ઇવન 11માં પણ તમે જે આલ્કેન શ્રેણીના ગુણધર્મ શીખેલા છો એની નજીક નજીક તો બધું આવતું જ જશે ને. ચાલો જોતા જઈએ, કઈ વાંધો નહીં. તો સૌથી પહેલું આપણી પાસે અહીંયા મેં હેડિંગ આપેલું છે કે ક્રિયાશીલ સમૂહના બંધારણો. એટલે આપણે જે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર ત્રણે જે સંયોજન છે એનું એક ઉદાહરણ લઈને એનું સ્ટ્રક્ચરની સમજૂતી મૂકવી છે. એ ખાસ કરીને MCQ માં તમને પૂછે. એમાં બીજું કશું છે જ નહીં, માત્ર એમાં કયા પ્રકારનું સંકરણ થાય, બંધ કોણ કેટલો છે અને કયા પ્રકારનો બંધ આવે, આ 3 વિગતો આપણે આપવાની હોય. એટલે અલગ પ્રશ્ન તરીકે પણ પૂછી શકે તમને કે ભાઈ આનું બંધારણ, ઇલેક્ટ્રોનીય બંધારણ એને શબ્દ વપરાય, આપો, બરાબર છે? તો હવે મેં હેડિંગ મૂકીશ કે ક્રિયાશીલ સમૂહના બંધારણો. તો આમ જોવા જાવ તો સૌથી પહેલું તમારી પાસે આલ્કોહોલ આવે ને. હવે આલ્કોહોલમાં આપણે સેમ્પલ તરીકે મિથેનોલ જ મૂકી દઈએ તો સ્ટ્રક્ચરમાં કાર્બન સાથે હું 3 હાઇડ્રોજન આપી દઉં એટલે CH3 છે. ઓકે, C ને સેડ લાઇનિંગ આપી છે, પછી ઓક્સિજન છે અને એની સાથે હાઇડ્રોજન છે. એટલે મિથેનોલ સભ્ય તરીકે નામ આપવું હોય તો પણ આપી દઈએ. ચલો કે ભાઈ આ જે તમે સભ્ય લખેલું છે એ મિથેનોલ સભ્ય મૂકેલું છે, બ્લોક કરી દો. ઓકે, હવે એમાં થશે કેવું? તો કે પહેલામાં પહેલું કે OH હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એમાં ઓક્સિજન પાસે 2s2 2px2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધિત કહેવાય. સહભાગિતા એટલે સાથે ભાગીદારી કરે અને ન ભાગી કરતા વિરોધમાં તમારે અ મૂકી દો. અસહભાગી એવો શબ્દ વાપર્યો છે, પણ અબંધકારક બોલાય, જે બંધમાં ભાગ લેતા નથી હોતા. પ્રશ્ન કેવો થયો? તો કે અહીંયા આગળ જાણકારી માટે આપણે લખી શકીએ કે ભાઈ
હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ કાર્બન સાથે જે બોન્ડ બનાવે સિંગલ બોન્ડ છે એ સિગ્મા પ્રકારનો બંધ હોવાનો છે અને O H જે છે એ પણ તમારી પાસે સિગ્મા પ્રકારનો જ બંધ બને છે. એટલે હાઇડ્રોક્સિલ સમૂહમાં રહેલો ઓક્સિજન પરમાણુ કાર્બન સાથે સિગ્મા બંધ બનાવશે અને આ પણ સિગ્મા બંધ બનાવશે. એટલે એક્ચ્યુઅલી તમારી પાસે અહીંયા આગળ C-O અને O H આ બંને તરીકે મારે લખવું હોય તો બંનેમાં તમારી પાસે સિગ્મા પ્રકારનો જ બંધ બને છે. નંબર 1. બીજું કે કાર્બન અને ઓક્સિજન, ચલો એ પણ આપણે કાર્બન અને ઓક્સિજન બંનેમાં સંકરણ જે છે sp3 પ્રકારનું સંકરણ તૈયાર થવાનું છે. ઓકે, કારણ કે આ તો 4 બંધ છે એટલે કાર્બનમાં તો sp3 હોય જ, પણ ઓક્સિજનમાં પણ સંકરણ sp3 પ્રકારનું જ થયું ને. હવે વાત આવે બંધ કોણ માટે અને બંધ લંબાઈ છે. તો પહેલામાં પહેલું કે તમારી પાસે C-O ની જે બંધ લંબાઈ છે એ 142 pm છે. ઓકે, 142 pm છે અને O H ની જે બંધ લંબાઈ છે એ તમને 96 pm 96 pm આ બધી પ્રાયોગિક રીતે શોધેલી માહિતી છે. એટલે એનો આપણી પાસે પેલો પ્રશ્ન નથી, પણ હવે જે એંગલ છે ખૂણો, તો એ ખૂણો તમારે C-O H વચ્ચેનો જે ખૂણો બને એ જો તૂટક લાઈનથી આ રીતે મૂકી દઉં છું તો મારે લખાણની અંદર C-O H વચ્ચેનો જે ખૂણો છે એ 108.9 ડિગ્રીનો છે. બરાબર, 108.9 ડિગ્રી. એટલે આપણે આમાં ડેટા પણ તૈયાર કરી દીધો, એટલે તમે વાંચો તો અંદાજ પણ આવે. તો આ સ્ટ્રક્ચર જ્યારે તમને દોરવાનું કહેશે કોઈ પણ માટે કે ઇલેક્ટ્રોનની બંધાણ આપો, અત્યારે આપણે મિથેનોલ જ કહી દીધેલું છે, એક્ચ્યુઅલી તો ROH કહેવાય ને, પણ R તરીકે આપણે મિથાઇલ મૂકેલું છે. એટલે ફરીથી જુઓ, પાછો આમાંથી એક પ્રશ્ન પણ બનશે, ફરી ચેક કરો કે ભાઈ C-O અને O H બંને જે છે એ સિગ્મા પ્રકારનો બંધ છે. સિંગલ બોન્ડ એટલે સિગ્મા બંધ જ હોય. નંબર 1. બીજું કે ભાઈ તમારી પાસે, ચલો આમ ડોટ મૂકતો જઉં છું, કાર્બનમાં પણ sp3 સંકરણ છે અને ઓક્સિજનમાં પણ સંકરણ તો sp3 પ્રકારનું થવાનું છે, પણ એમાં C-O H નો જે બંધ કોણ છે એ બંધ કોણ 108.9 ડિગ્રીનો છે. બરાબર, આ એંગલ આવી ગયો. અને હવે ખાસ બંધ લંબાઈ જુઓ કે ભાઈ C-O ની જે બંધ લંબાઈ છે 142 pm છે અને O H ની 96 pm છે. ઓકે, દરેકની જન્મ તારીખ જુદી જુદી હોય, પણ આપણે તો કમ્પેરિઝન આની કરવાની છે કે C-O એ દરેકમાં કેમ બદલાશે. હવે પ્રશ્ન એવો થયો આપણી પાસે, એટલે મારે અહીંયા તમારી પાસે SQ મૂકી જ દેવાનો હોય. 3 ક્વેશ્ચનમાં જો અહીં પણ SQ મૂકી દઉં છું, આ પણ SQ છે, અહીંયા પણ SQ ઇન્ડિવિડ્યુઅલ તમને પ્રશ્ન પૂછવાનો છે. શું પ્રશ્ન થયો? તો તમે પહેલામાં પહેલું કે 3 સ્ટ્રક્ચરની અંદર જે માહિતી આપવાના છો એ ઉપર જ લખી આપું છું. VSEPR. ઓકે, VSEPR સિદ્ધાંત જે હતો આપણો 11મા ધોરણનો, ફૂલ ફોર્મ બોલી નાખીએ આપણે તો વેલેન્સ શેલ એટલે સંયોજકતા કોષ, કક્ષક, ઇલેક્ટ્રોન પેર રિપલ્સન, ઇલેક્ટ્રોન પેર એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન, બરાબર, અને રિપલ્સન એટલે અપાકર્ષણ. સંયોજકતા કક્ષકના યુગ્મિત ઇલેક્ટ્રોનનો અપાકર્ષણનો જે સિદ્ધાંત હતો, થઈ ગયો. ફરીથી વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન. તો VSEPR સિદ્ધાંત પ્રમાણે 3 સ્ટ્રક્ચરમાં એવું બનવાનું જ છે. એટલે આપણો પ્રશ્ન એ ટાઈપનો છે કે ભાઈ આલ્કોહોલમાં મિથેનોલ છે અત્યારે નામ, તો ભાઈ મિથેનોલમાં ઓક્સિજન પરમાણુમાં સંકરણ જે છે sp3 પ્રકારનું થાય છે, તો એમાં અપેક્ષિત બંધકોણનું મૂલ્ય 109 ડિગ્રી 28 મિનિટ હોવું જોઈએ ને. આપણે 3 સ્ટ્રક્ચરની અંદર અપેક્ષિત બંધકોણનું મૂલ્ય 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો હોવો જોઈએ, આપણું એક્સપેક્ટેશન છે. પણ છતાં તમારી પાસે ખૂણાનું મૂલ્ય જો ઘટીને એંગલ જે છે મેં અહીં લખેલો છે 108.9 ડિગ્રી છે, તો શા માટે ઓછું મળે છે? રીઝન તમને ખબર છે
કે ભાઈ એમાં ઓક્સિજન પરમાણુ પાસે અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની જે પેર છે, બરાબર, આપણે કલર બદલી નાખું છું. દાખલા તરીકે મારે બ્લુ કલર મૂકી દેવો છે, તો આ અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ અસહભાગિત, એ બંને ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અપા કરશે, એટલે પેલી કક્ષકો સંકોચાય, માટે ખૂણાનું મૂલ્ય ઘટે છે. એ આપણે 11મા ધોરણમાં શેમાં ભણ્યા છો? NH3 એમોનિયા, એમાં સંકરણ sp3 હતું. તો 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો હોવો જોઈએ ને, H ડેશ N ડેશ H, છતાં 160 ડિગ્રીનો મળે છે. સેમ કોપી H2O, તો H2O માં પણ ઓક્સિજનમાં sp3 સંકરણ છે, તો 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો હોવો જોઈએ, છતાં તમને 104.5 ડિગ્રી જ મળે છે. તો બંનેમાં અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણની અસરને કારણે એ નજીકની જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો છે એને સંકોચન કરે અપાકર્ષણ થવાને કારણે, એટલે અપેક્ષિત બંધકોણનું મૂલ્ય ઘટે. આ બધા જ કારણ માટે કોમન છે. એટલે તમે મિથેનોલનો જે પ્રશ્ન કર્યો છે એમાં પણ ખૂણાનું મૂલ્ય હોવું જોઈએ એના કરતા ઓછું છે. કરેક્ટ? ચાલો, હવે તમારી પાસે બીજું સ્ટ્રક્ચર કોણ આવે? ફિનોલ. તો ફિનોલનું સ્ટ્રક્ચર મૂકશો તો બેન્ઝીનની રિંગ છે. ઓકે, અત્યારે મારે એકાંતરે દ્વિબંધ મૂકવા છે અને O H કરીએ, હું ખૂણા બાજુ મૂકું છું. ફરી પાછું કરો છે કે ભાઈ આમાં ઓક્સિજન પાસે 2s2 2px2 2py1 અને 2pz1 બંધમાં છે, પણ એકાંતરે બેન્ઝીનમાં જે 3 દ્વિબંધ છે એ મેં ગ્રીન કલરથી બંધ મૂકેલો છે. પરિસ્થિતિ કેવી થાય કે ભાઈ બેન્ઝીન જે રિંગ છે એમાં જે કાર્બન છે એ કાર્બનમાં તો સંકરણ કયું છે? sp2 પ્રકારનું, પણ ઓક્સિજન છે એમાં સંકરણ તમારી પાસે કોપી sp3 થવાનું છે. પણ હવે જે C-O જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ તમારી પાસે 136 pm છે, એમાં ઘટાડો થવાનો છે. એટલે જે પેલું ઉપર ડેટા તૈયાર કર્યો છે એવું લખાણ કરીએ તો પહેલામાં પહેલું કે ભાઈ C-O અને O H. ઓકે, C-O અને O H બંને બંધનો પ્રકાર તો તમારી પાસે સિગ્મા બંધ છે જ, બરાબર. પણ હવે કાર્બનમાં જે સંકરણ થશે એ sp2 પ્રકારનું સંકરણ તૈયાર થવાનું છે અને ઓક્સિજનમાં જે સંકરણ તૈયાર થવાનું છે sp3 પ્રકારનું સંકરણ તૈયાર થાય. એટલે બંનેમાં તમારી પાસે સંકરણ બદલાય છે. જુઓ છે પેલું જે છે એ ઓકે ભાઈ બંને બંધ જે સિગ્મા પ્રકારનો જ હતો, પણ સંકરણ જે છે બેન્ઝીન વલયમાં sp2 પ્રકારનું અને ઓક્સિજનમાં sp3 પ્રકારનું થશે. બંધ લંબાઈ 136 pm છે તમારી પાસે, 136 pm, અને જે એંગલ છે ખૂણો એ ફરી પાછું C-O H વચ્ચેનો ખૂણો જે છે એ 109 ડિગ્રીનો છે, બરાબર. એટલે એંગલ પણ હું મૂકી દઉં અહીંયા જે જગ્યા છે આપણી પાસે કે ભાઈ C-O H નો જે બંધ કોણ છે 109 ડિગ્રી છે. હવે એમાં ઘટ તો જોવા જ મળે છે ને, એમાં પણ 109 ડિગ્રી 28 મિનિટને બદલે 109 ડિગ્રીનો ખૂણો તમને જોવા મળે, એટલે ઘટાડો છે. એ તો ભાઈ તમારી પાસે જે આવી ગયેલું છે કે લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું શું છે? અપાકર્ષણ બળ. અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણ બળને કારણે સંકોચનથી ખૂણાનું મૂલ્ય ઘટે. ઓકે, ડન. એ તો કોમન હતું, પણ એક નવું પાછું તમારી પાસે લખાણમાં આવે કે ભાઈ અહીંયા આગળ જે છે 136 pm C-O બંધ લંબાઈ તમને મળી અને પેલામાં જે છે તમારી પાસે 142 pm છે. તો શા માટે ઘટ પડી? તો આપણું હેલો એરિકની જ માહિતી છે ને. કારણ એટલા માટે કે ભાઈ C-O અત્યારે ભલે સિંગલ બોન્ડ તમને દેખાય સિગ્મા બંધ છે, આપણે અંડરલાઈન પણ કરી દીધી, પણ એમાં સંસ્પંદન સ્વરૂપ હોવાને કારણે, સંસ્પંદન બંધારણ હોવાને કારણે C-O જે બંધ છે, C-O જે બંધ છે એ તમારી પાસે આંશિક દ્વિબંધની અસર ધરાવે. શબ્દ કયો કીધો છે આપણે કે ભાઈ આંશિક દ્વિબંધ તરીકે વર્તે. આંશિક દ્વિબંધ તરીકે વર્તે તો સીધી વસ્તુ કે બંધ લંબાઈ સિંગલ બોન્ડ કરતા તો ઘટવાની જ છે. એટલા માટે 142 ના બદલે તમારી પાસે 136 pm જોવા મળે. એટલે આમાં તમારી પાસે બે ક્વેશ્ચન બની ગયા.
એક તો કોમન જ હતું કે ભાઈ એમાં બંધકોણનું મૂલ્ય ફિનોલની અંદર 109°28' ને બદલે 109° ઓછું શા માટે મળે છે? તો એ જવાબ તો કોમન હતું કે ભાઈ લોન પેર નું અપાકર્ષણ બળની અસર VSEPR સિદ્ધાંત. અને બીજી માહિતી આવી કે ભાઈ આલ્કોહોલ કરતા પણ ફિનોલમાં C-O બંધ લંબાઈ ઓછી છે. તો રીઝન આવી ગયું કે ભાઈ એમાં C-O કાર્બન છે, બેન્ઝીન વલયમાં sp2 સંકરણ ધરાવે છે અને ઓક્સિજન છે sp3 પ્રકારનું સંકરણ ધરાવે, પણ સંસ્પંદન ઘટનાને કારણે C-O બંધ જે છે આંશિક દ્વિબંધ તરીકેની પ્રકૃતિ ધરાવે, માટે બંધ લંબાઈ ઘટે છે. ઓકે, ચાલો હજી આપણી પાસે ત્રીજો પ્રશ્ન છે કે જેમાં તમારે આપવાનું છે ઈથર. એટલે આ તમારું જે ફિનોલ હતું, જેમ મિથેનોલ હતું, ફિનોલ હતું, એવી રીતે મારે અહીંયા નામ આપવું છે ડાય મિથાઇલ ઈથર. ઓકે, ડાય મિથાઇલ ઈથર નું સ્ટ્રક્ચર તમારે બનાવવું હોય તો સૂત્ર કેવું બનશે? તો આ કાર્બન, ઓક્સિજન અને આ કાર્બન. ઓકે, અને કાર્બન સાથે મારે 3H આપવાના છે. અહીંયા પણ કાર્બન સાથે 3H આપણે આપી દઈએ એટલે CH3OCH3 બની ગયું. પણ એમાં જે 2s2 2px2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 2py1 અને 2pz1 બંધકારક છે. એટલે એક્ચ્યુઅલી આ જે બંધકારક અને અબંધકારક ચારે ચાર ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સમચતુષ્ફલકી આકારે ગોઠવાતું હોય. ઓકે, અને એમાં C-O-C નો જે એંગલ છે 111.7 ડિગ્રીનો ખૂણો છે. 111.7 ડિગ્રીનો ખૂણો તમારી પાસે જોવા મળે. એમાં બંધકોણનું મૂલ્ય વધે છે ને. હવે પ્રશ્ન શું થયો કે ભાઈ C-O ની જે બંધ લંબાઈ છે એ આલ્કોહોલમાં 142 હતી ને, તો અહીંયા 141 pm છે. બરાબર, એ બંનેની બંધ લંબાઈ તમારી પાસે એક જ સરખી છે એટલે એક આપણે લખી. ફરીથી ચેક કરો કે ભાઈ ડાય મિથાઇલ ઈથર જે તમારી પાસે સંયોજન છે એમાં ખૂણો 111.7 ડિગ્રી. હવે જે લખાણ છે એમાં મારે કહેવું હોય તો કાર્બનમાં sp3 છે અને ઓક્સિજનમાં પણ સંકરણ કયું થવાનું છે? sp3. ઇન શોર્ટ, તમારા ત્રણે ત્રણ બંધારણમાં આલ્કોહોલ છે, ફિનોલ છે કે ઈથર છે, બંનેમાં ત્રણેયમાં ઓક્સિજનમાં સંકરણ તો તમારું sp3 પ્રકારનું જ થશે. બંધકોણ તમારો બદલાઈ ગયેલો છે, પણ આ બંધ લંબાઈ 141 pm છે એટલે એમાં ઘટ ના આવી, કારણ કે એમાં સંસ્પંદન સ્વરૂપ તો છે નહીં. એટલે હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગયું કે ભાઈ 136 pm થવા માટે સંસ્પંદન બંધારણ જવાબદાર છે. તો આનું જે લખાણ છે કોપી કે ભાઈ C-O બંધ અથવા C-H બંને સિગ્મા પ્રકારના છે. કાર્બન હોય કે ઓક્સિજન હોય બંનેમાં sp3 પ્રકારનું સંકરણ તૈયાર થવાનું, પણ C-O-C વચ્ચેનો ખૂણો 111.7 ડિગ્રીનો છે. પણ હવે આમાં શા માટે એટલું બધું સંકોચન ન થયું? તો રીઝન છે ખાસ કે ભાઈ આની અંદર જે મિથાઇલ સમૂહ છે R આલ્કાઇલ, એ આલ્કાઇલ સમૂહ જેમ મોટો થતો જશે, અત્યારે ઉપલા સભ્યમાં શું હતું કે ઓક્સિજન સાથે માત્ર હાઇડ્રોજન છે, માત્ર હાઇડ્રોજન. અને અહીંયા તમારી પાસે જો આને તૂટક રાઉન્ડ મૂકું છું તો CH3 મિથાઇલ સમૂહ R થયો ને, અહીંયા પણ મૂકી દો તો CH3 મિથાઇલ સમૂહ છે, તો એનો અવકાશીય અવરોધ વધુ મળે. અવકાશીય અવરોધ કેવો રહેવાનો છે? ની અંદર વધારે મળશે. એટલે આ જે છે કદમાં મોટા થતા જાય તો જે ખૂણો છે એંગલ 109°28' ને બદલે વધુ ખૂણો છે, રાઈટ? એટલે એનું સંકોચન જે થવું જોઈએ એ થતું નથી. અપાકર્ષણ બળ VSEPR ના અપાકર્ષણ સિદ્ધાંત પ્રમાણે સંકોચન થવું જોઈએ, ઘટવું જોઈએ, પણ શું થયું તો કે R જે આલ્કાઇલ સમૂહ છે કદ મોટું છે, અવકાશી અવરોધ વધી જાય એટલે એનું સંકોચન ન થયું, ખરેખર ખૂણો વધ્યો છે. એટલે ટૂંકમાં આ જે ત્રણ ક્રિયાશીલ સમૂહના જે બંધારણ છે ને ઇલેક્ટ્રોનની બંધારણ પણ શબ્દ વાપરે છે, આમાંથી SQ MCQ બનવાના છે. ઓકે, ચાલો હવે પાછા આગળ વધીએ. તો મેં અહીંયા હેડિંગ આપેલું છે ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ જે આપણે કહીએ છીએ, અને વાત કરીએ પ્રમાણે
આલ્કોહોલ અને ફિનોલની બંનેની દુનિયા સાથે સાથે ચાલે અને તમને ખબર જ છે કે આખા કાર્બનિક રસાયણમાં બીજું કાંઈ જ શીખવાનું નથી. કોઈ પણ સમૂહ સ્ટાર્ટ થાય એટલે ઉત્કલન બિંદુની સરખામણી અને દ્રાવ્યતાની સરખામણી, બસ આ બે જ ટોપિક છે, બરાબર. અને બંને માટે જવાબદાર H બંધ છે. હાઇડ્રોજન બંધ તમને દેખાય એટલે H બંધની પ્રોપર્ટી તમને ખબર જ છે કે ભાઈ જે સંયોજનમાં તેમના અણુઓ વચ્ચે આંતર આણ્વીય H બંધ રચાતો હોય તો આંતર આણ્વીય આકર્ષણ બળ વધે એટલે ઉત્કલન બિંદુ ઊંચું બનવાનું છે. કરેક્ટ, ઉત્કલન બિંદુ ઊંચા. પણ જો જે કાર્બનિક સંયોજન છે દ્રાવ્યતા માટે જવું છે તો એમાં પાણીના અણુ જો H બંધથી જોડાય તો H બંધ રચાય તો જલ દ્રાવ્યતા પણ વધે છે. એટલે H બંધની બંને પ્રોપર્ટી કાર્બનિક રસાયણમાં તમારે લખી રાખવાની છે. એટલે હવે ફરી પાછા આવો, આપણે તો ક્વેશ્ચન તરીકે મૂકી દીધું છે. પહેલો પ્રશ્ન મોટો છે કારણ કે એમાં બે ત્રણ વસ્તુની સરખામણી કરવાની છે. કરો ચેક. લોંગ ક્વેશ્ચન છે કે આલ્કોહોલ અને ફિનોલમાં આંતર આણ્વીય આકર્ષણ બળ અને ઉત્કલન બિંદુ વચ્ચેનો સંબંધ સમજાવો. આ આપણો પ્રશ્ન. કારણ કે સીધી શરત છે કે આંતર આણ્વીય આકર્ષણ બળને ઉત્કલન બિંદુ સાથે સીધો સંબંધ છે. કરેક્ટ. ચલો કરતા જાઓ ચેક. તો આપણે સૌથી પહેલું અહીંયા આગળ પહેલો મુદ્દો શીખવો છે. હવે આલ્કોહોલના જે અણુ છે એમાં અણુઓ વચ્ચે આંતર આણ્વીય H બંધ બને. ઓકે, એટલે માની લો કે તમે ROH આ રીતે લખેલું છે ROH. હવે શું કરો, H તમારી પાસે સામે આવવાનું છે એટલે HO અને R ને ઉપર મૂકી દો. અહીંયા O આવેલો છે એટલે તમારી પાસે H હોવો જ જોઈશે તો R ને નીચે રાખવું પડશે. પાછો અહીંયા આગળ H છે એટલે O છે તો R ને મારે ઉપર રાખવું પડે. ઓલ્ટરનેટ રાખેલું છે. રેડી. હવે અહીંયા ઓક્સિજન પાસે 2s2 2px2 એના અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની પેર આપણે મૂકી દીધી. રેડી. પરિસ્થિતિ કેવી થવાની છે? પ્લસ ડેલ્ટા માઈનસ ડેલ્ટા લખવાનું નથી પણ એકમાં હું લખું છું, તમને અંદાજ આવે કે ભાઈ આલ્કોહોલમાં OH બંધ ધ્રુવીય પ્રકૃતિ ધરાવે. હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઊર્જા વધુ છે એટલે એના પર ઋણવીજભાર ડેલ્ટા માઈનસ, બરાબર. અને આના પર ડેલ્ટા માઈનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા આગળ લખો તો પણ ચાલે અને ડેલ્ટા પ્લસ પાછળ લખવું છે, ડેલ્ટા માઈનસ પાછળ લખવું છે તો પણ સાચું જ છે. પરિસ્થિતિ કેવી થવાની? તો અંદાજ આવી ગયો કે ભાઈ આ ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય. ઋણ વિદ્યુત ભારિત આ હાઇડ્રોજન ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાશે. એમ તમારી શૃંખલા ચેઇન આગળ ચાલુ રહેશે. અહીં મેં બ્લોક કરી દીધું પણ અહીંથી તો તમારી ગાડી આગળ ચાલવાની છે ને. એટલે અણુઓ જે છે એ એકબીજા સાથે એકવાર શબ્દ લખી નાખીએ આંતર આણ્વીય H બંધ. ફાઇનલ કે ભાઈ આલ્કોહોલમાં તેમના સંયોજનો એટલે અણુઓ, આલ્કોહોલ સંયોજનો જે છે એમના અણુઓ એકબીજા સાથે આંતર આણ્વીય H બંધથી જોડાયેલા રહેવાના છે. તો એના કારણે આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ પ્રવર્તે. તો આલ્કોહોલના ઉત્કલન બિંદુ જે છે પ્રમાણમાં ઊંચા હોવાના પણ જવાબદાર છે H બંધ. હવે તમે કમ્પેરિઝન કરો કોઈ પણ સાથે, કમ્પેરિઝનના મુદ્દા તો છે જ આપણી પાસે કે ભાઈ બાકીના જે સભ્યો છે કયા લેશો તો કે હેલો આલ્કેન છે, હેલો એરિન છે, હાઇડ્રોકાર્બન છે, કોઈ પણ ઇથર સંયોજનો છે, એના કરતા આલ્કોહોલ અથવા ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય. તો આ જે પહેલું સ્ટ્રક્ચર તમને આપેલું છે એવું આપણે ફિનોલ માટે મૂકવું છે હજુ. તો માની લો કે ફિનોલની આકૃતિ આપણે તૈયાર કરવી છે તો સિમ્પલ જ છે ને કે ફિનોલમાં રિંગ જ મૂકી દઈએ, OH મૂકવું. 3 મિનિમમ અણુ આપણે મૂકીએ ભાઈ OH મૂકીએ અને હજુ એક અણુ ગોઠવી દઈએ OH છે. ફાઇનલ. તો 2s2 2px2 અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે જ. વાત કરીએ પ્રમાણે અહીંયા પણ આમાં ઉલટું લખું કે ભાઈ આ ડેલ્ટા માઈનસ ડેલ્ટા પ્લસ બંધ તો ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે જ. પરિસ્થિતિ કેવી થવાની છે તો કે આ ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય
આના ઇલેક્ટ્રોનિલમાં પ્રત્યે આકર્ષાય. શૃંખલા તમારી કન્ટિન્યુઅસ ચાલુ છે. એટલે મારે માત્ર જે શબ્દ મૂક્યો છે આંતર આણવીય H બંધ, તો અહીં મારે એરો મૂકી દેવાનો છે બંને માટે. ચલો બ્લેક પેન દેખાય. તો આલ્કોહોલમાં પણ અણુઓ એકબીજા સાથે આંતર આણવીય H બંધથી જોડાશે. સેમ કોપી ફિનોલમાં પણ અણુઓ એકબીજા સાથે આંતર આણવીય H બંધથી જોડાયેલા રહેવાના છે. એટલે આકર્ષણ બળ વધી જાય. તો એનું ઉત્કલન બિંદુ કોની સાપેક્ષમાં વધુ છે? આલ્કેન સંયોજનો, ઇથર સંયોજનો, હેલો આલ્કેન સંયોજનો કરતા આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. બીજી વાર બોલવા. હવે આપણે આ જનરલ માહિતી થઈ કહેવાય. હવે ઇન્ટરનલ જો તમે કમ્પેરિઝન કરો તો આલ્કોહોલ સંયોજનની અંદર જે પ્રાથમિક આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી છે. પ્રાથમિક આલ્કોહોલની આપણે બીજો મુદ્દો આપણે સ્ટાર્ટ કર્યો. જો મૂકું છું આ સેકન્ડ, તો એની અંદર દાખલા તરીકે તમારી પાસે જે સિમ્બોલ આપેલો છે, દાખલા તરીકે કે ભાઈ CH3OH એટલે મિથેનોલ છે, થી તમે CH3 CH2 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 અને OH ઓકે તરફ જતા. ચલો મારો શબ્દ અહીંયા પૂરો કરી દઈએ. પણ પહેલી વસ્તુ કે આપણે જે સિરીઝ મૂકેલી છે પ્રાથમિક 1,0 આલ્કોહોલની લખેલી છે. કારણ કે મિથેનોલ જે છે પહેલું સભ્ય કહેવાય. પછી તમે અહીંયા જોતા જશો તો પહેલું મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ અને બ્યુટેનોલ, 1 બ્યુટેનોલ. તો અહીંયા આગળ નંબર પાડો તો 1 2 3 અને 4 ઓકે. તો ફાઇનલ થયું કે ભાઈ મિથેનોલ થી તમે બ્યુટેનોલ તરફ જાઓ તો એ લોકોના ઉત્કલન બિંદુ ગલન બિંદુ ક્રમશઃ વધતા જશે. ઉત્કલન બિંદુ જે છે ક્રમશઃ એવો શબ્દ આપણે મૂકી દીધો અને મારે વધેને પેટી મૂકવાની થઈ. એનું કારણ એટલા માટે કારણ કે કદ તમારી પાસે વધવાનું છે ને. કદ જે છે એ વધતું જશે મિથેનોલ ઇથેનોલ. કારણ જેમ 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 તમારી પાસે કાર્બન શૃંખલા વધતી જાય, જો મેં વચ્ચે ડબલ લાઇનિંગ મૂકી છે એટલે પ્રાથમિક આલ્કોહોલ છે ને આ જે મૂકેલા છે 1,0 આલ્કોહોલ ની પ્રાથમિક 1,0 આલ્કોહોલની સમાનધર્મી શ્રેણીમાં જેમ જેમ કાર્બન શૃંખલા વધતી જાય એમ અણુનું કદ વધે તો સંપર્ક સપાટી વધવાની છે, આંતરઆણવીય આકર્ષણ બળ વધશે, માટે ઉત્કલન બિંદુ ક્રમશઃ ઊંચા બનવાના છે. એટલે તમે સમાનધર્મી શ્રેણીમાં જોઈ લીધું કે ભાઈ એન્જિન તરીકે મિથાઇલ છે અને ગાઢનો ડબ્બો હાઇડ્રોક્સિલ સમૂહ છે. હવે તમે મિથેનોલમાંથી ઇથેનોલ કરશો તો CH3 CH2OH, પ્રોપેનોલ કરશો તો પાછું CH3 CH2 CH2OH. રેડી? અને આ બ્યુટેનોલ કર્યું છે તો આપણે કીધું એ પ્રમાણે એન્જિન મિથાઇલ, ગાઢનો ડબ્બો હાઇડ્રોક્સિલ છે, વચ્ચે બોગીઓ ઉમેરાતી રહે. બરાબર? ક્રમશઃ બોગીઓની સંખ્યા વધતી જવાની છે. તો એના કારણે કદ મોટું બને, આંતરઆણવીય આકર્ષણ બળ વધશે, સંપર્ક સપાટી વધવાને કારણે તો ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધે છે. એટલે પ્રાથમિકમાં તો ઓકે થયું છે. અને બીજો જે મુદ્દો છે એ તમારી પાસે કયો તૈયાર થયો કહેવાય? જો લખું છે કે 10 થી 20 તરફ જાઓ અને 30 તરફ જતા. હવે આમાં ઉત્કલન બિંદુ જે છે ક્રમશઃ ઘટે છે. ઓકે. પ્રાથમિક થી દ્વિતીયક અને દ્વિતીયક થી તૃતીયક તરફ જો તમે જાઓ તો હંમેશા ઉત્કલન બિંદુ ઘટવાનું છે. એ આપણું કયું થયું? હેલો આલ્કેનમાં જે સેમ્પલ હતું એ જ બને છે. બરાબર? લખાણ કરવું હોય તો આપણે આપી દઈએ કે દાખલા તરીકે તમે C4H9, કારણ કે જો 4 કાર્બન વાળું સભ્ય લઈ લો, 4 કાર્બન છે એટલે 4 દુ 8 વત્તા 1 9. C4H9OH વાળું જે સભ્ય છે, બરાબર, તો આના તમારી પાસે કેટલા સમઘટકો બનવાના છે? ચલો આને રાઉન્ડ મૂકી દો તો આપણે જે આકૃતિ દોરેલી હતી એ જ ફરી ડ્રો કરો તો તમારી પાસે 3 સમઘટકો બનવાના છે. લખાણ આપી દો તો પહેલામાં પહેલું કે ભાઈ 1 2 3 4 અને 5 છે. એટલે 5 એટલે OH સમૂહ છે.
આ તો ટોટલ સંખ્યા લેવાની છે ને, એટલે આ OH ને આપણે પેટી મૂકી દઈએ અને પછી જો આપણે નંબર મૂકી દઈએ તો 1 2 3 અને 4 છે, તો નામ પડશે એનું બ્યુટેન 1 ઓલ, રાઈટ, બ્યુટેન 1 ઓલ. પણ એ કયો સભ્ય છે? પ્રાથમિક છે ને, 1 0. અને એના બદલે જ્યારે તમે દ્વિતીયક અને તૃતીયક વાળું સભ્ય વિચારશો તો કેવું બનશે? પહેલા દોરીએ એટલે ખબર પડે. દ્વિતીયક કરશો એટલે પરિસ્થિતિ 1 2 આ 3 નીચે OH અને 4 ફાઇનલ. ફરી પાછું તમે નંબરિંગ કરી દો તો OH જે સ્થાને લાગેલો એનો નંબર ઓછો રહેવો જોઈએ. બીજા કાર્બન પર હોય છે, આમથી લખો તો 1 2 3, જે ખોટું થયું કહેવાય. એટલે અહીંયા આગળ OH શાખામાં છે ને, ઉપશાખામાં. અને એ જ રીતે આ જે તમે નામ આપવાના છો એ બ્યુટેન 2 ઓલ થયું ને, બ્યુટેન 2 ઓલ. પણ એ સભ્ય તમારું 2 0 દ્વિતીયક આલ્કોહોલનું થયું કહેવાય. અને ધારો કે આપણે તૃતીયકનું પાછું અહીંયા મૂકવું છે સભ્ય, તો પરિસ્થિતિ કેવી થવાની છે? એ જ કલર વાપરો. પણ નામકરણમાં આ 1 2 3 અને 4 કાર્બન છે અને અહીંયા OH આપણે આપી દઈએ તો પરિસ્થિતિ એવી થઈ. અમે ચિત્ર દોરીને તમને સમજૂતી આપેલી છે. હવે જો તમે કાર્બનને નંબરિંગ કરશો તો ગમે ત્યાંથી આ બગડો વચ્ચે જ છે ને, પણ એ તમારું નામ શું થયું કહેવાય? નામકરણ જે છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ છે ને. અહીંયા બીજા કાર્બન ઉપર મિથાઇલ સમજ લે, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. પણ એ સભ્ય છે તમારી પાસે તૃતીયક થયું. બરાબર, બધાની અંદર સમઘટક છે ને, C4H9OH છે. OH નો પેટી કરી દો. ચાલો, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક છે તો બધાનું અણુસૂત્ર સમાન છે, પણ એને આપણે સ્થાન સમઘટકતા કહી શકીએ છીએ ને, સ્થાન સમઘટકતા. આ બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ છે અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ છે. કાર્બનની સંખ્યા સરખી, બધામાં 4. હાઇડ્રોજન પણ બધામાં તમારી પાસે 9 જ છે અને એક હાઇડ્રોક્સિલ સમૂહ છે. પણ પરિસ્થિતિ કેવી થઈ લીધી? યાદ કરો કે તમે આને હું બ્યુટેન 1 ઓલ સભ્ય છે ને ડોટેડ લાઈનથી મૂકી દઉં તો એ આકાર તમારી પાસે કેપ્સ્યુલ આકાર બને છે, રાઈટ? ત્યારે દ્વિતીયક અને તૃતીયકમાં OH છે શાખામાં છે, એટલે આ ઉપશાખા હોવાને કારણે અને આ તમારી પાસે શાખાને કારણે જો મેં એમ રાઉન્ડ મૂકી દીધું છે, કલ્પના કરી લો. હવે હતું એ જ ચિત્ર. ધારો કે તમે આ બ્યુટેન 1 ઓલની બાજુમાં જ એવો જ અણુ તમે બ્યુટેન 1 ઓલનો મૂકશો, બરાબર? તો સંપર્ક સપાટીનું જે ક્ષેત્રફળ છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, અને અહીંયા આગળ બ્યુટેન 2 ઓલ પ્રમાણે મારે બનાવવું હોય તો બાસ્કેટ આકાર બને છે ને, એક ડુંગળીની એક બટાકાની બાસ્કેટ બની ગઈ. અને અહીંયા મૂકવું હોય તો ફૂટબોલ આકાર તૈયાર થયો કહેવાય કે નહીં? ફૂટબોલ આકાર એટલે સાઈઝ તમારી એવી છે એવું સ્વીકારી લેવાનું. હવે અહીંયા આગળ શું વિચારવાનું છે કે ભાઈ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સમઘટકો છે, બરાબર? તો પ્રાથમિક કરતા દ્વિતીયક નું ઉત્કલન બિંદુ ઓછું હોય, એટલે બ્યુટેન 1 ઓલ કરતા બ્યુટેન 2 ઓલ નું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું છે. અને એના કરતા પણ ઓછું તૃતીયકનું છે. રીઝન એટલા માટે કે તમારી પાસે આ કેપ્સ્યુલ આકાર છે, બરાબર? અણુનું કદ જેમ શાખા વધે એમ અણુનું કદ વધવાનું છે. હવે અણુનું કદ વધે એટલે આંતરઅણુવીય અંતર વધવાનું છે. પણ આપણે જે લઈએ છે, તમે જોજો બ્લુ પેનથી લાઇનિંગ પાડું છું અહીંયા આગળ, તો જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે મળે એની સાપેક્ષમાં અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે, એની સાપેક્ષમાં અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે. હા, ઓકે. એટલે આંતરઆણવીય અંતર વધે છે. કદ મોટું થયું, આંતરઆણવીય અંતર વધ્યું, તો આંતરઆણવીય સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે, માટે આકર્ષણ બળ પણ ઘટવાનું છે. એટલે ઉત્કલન બિંદુ હંમેશા નીચું બને, રાઈટ? એટલે આપણે જે કમ્પેરિઝન કરી, ત્રણ બાબતની કરી. પહેલા જે જનરલ, આવો પાછા
કે ભાઈ બીજા બધા જે સભ્યો છે એના કરતા એનું ઉત્કલન બિંદુ જે છે અન્ય ક્રિયાશીલ સમૂહ જે છે એના કરતા કયા કીધા આલ્કેન છે, ઈથર છે, હેલો આલ્કેન છે, એના કરતા આ લોકોના ઉત્કલન બિંદુ ઊંચા છે. કારણ તો કે આલ્કેનમાં બંધ અધ્રુવીય છે, અણુઓ આંતરઆણ્વીય H બંધ બનાવે નહીં. ઈથરમાં તમે જોશો, ઈથરની કમ્પેરિઝનમાં તો એમાં પણ થશે કેવું કે ભાઈ બંધ ધ્રુવીય પ્રકૃતિ ધરાવે પણ H બંધ રચતા નથી, અતિ નિર્બળ છે, એના કારણે આપણે એની પણ સાથે સાથે કમ્પેરિઝન કરવી છે. પણ અહીંયા મિક્સ ન કરો એટલે જરા હું લાઇનિંગ પાડી દઉં. ચાલો, એટલે પહેલું જનરલ હતું લખાણ તમારું. બીજું પ્રાથમિક આલ્કોહોલમાં ઉત્કલન બિંદુ ક્રમશઃ વધે છે, એ ચર્ચા આવી. અને સમઘટકીયમાં જે છે એ તમારી પાસે ઉત્કલન બિંદુની કમ્પેરિઝન આ પ્રકારની આવતી ગઈ કહેવાય. બરાબર. પણ આ કોની માહિતી આવી કહેવાય? સમઘટકોની છે. પણ હવે ઈથરની પણ એ રીતે કમ્પેરિઝન દાખલા તરીકે તમારે કરવી હોય તો શું થઈ શકે? એટલે આપણે અત્યારે આને આમ બ્લોક કરી દઈએ. આપણે સ્પેસ રાખેલી છે અહીંયા જુઓ. ઓકે, કમ્પેરિઝન કરવા માટે હવે પરિસ્થિતિ કેવી થાય કે તમારી પાસે પહેલા દ્રાવ્યતા લો. આલ્કોહોલ અને ફિનોલની પાણીમાં દ્રાવ્યતા, આલ્કોહોલ સંયોજનો છે અથવા ફિનોલ સંયોજનો છે એની પાણીમાં દ્રાવ્યતા અંગેની માહિતી આપો. તો હવે આલ્કોહોલ જે સંયોજન હોય એની સાથે પાણીના અણુ જોડાવાના છે. એના માટે કમ્પેરિઝન આપણે કરતા જઈએ. ભાઈ જનરલ લખીએ R O અને H આપેલું છે, ROH તરીકે મૂક્યું છે. ઓકે, તો બે કલર આપણે વાપરીશું કે ભાઈ આ 2S2 2pX2 2pY1 2pZ1 બંધમાં છે. ઓકે, હવે હું અહીંયા આગળ બ્લુ કલર થી મૂકું છું. જો તમારે પાણીનો અણુ મૂકવો હોય, પાણીનો અણુ, તો O H અને આ રીતે H મુકાશે. એક પાણીનો અણુ છે, અહીંયા મૂકીશ તો H O અને H મુકાશે પાણીનો અણુ. ઉપર લખીશ તો ત્યાં પણ તમારી પાસે H O અને H આપણે મૂકેલું છે. રેડી? કમ્પેરિઝન કરજો, શૃંખલામાં ચાલતું જ રહે આ રીતે. એટલા માટે કે ભાઈ આ તમારી પાસે ઓક્સન પાસે 2s2 2px2 2s2 2px2 ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની આપણે પેર મૂકી દીધેલી છે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે? તો જે વચ્ચે જે બ્લેક કલરનો જે અણુ મૂકેલો છે એને સહેજ હું આ રીતે રાઉન્ડ આપી દઉં કે તમારી પાસે ROH આલ્કોહોલનો અણુ છે, એની સાથે પાણીના અણુઓ આંતરઆણ્વીય H બંધથી જોડાશે. કેવી રીતના બનશે? તો પહેલામાં પહેલું કે ભાઈ આ જે ડેલ્ટા પ્લસ વાળો હાઇડ્રોજન છે આલ્કોહોલમાં, એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાશે, રાઉન્ડ. ઓકે, એ રીતે આ જે છે એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાશે, H બંધથી જોડાવાનો છે તૂટક લાઈન. આ જે છે પણ આના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાવાનો છે. બરાબર? તો કમ્પેરિઝન તમે કરશો અને હું જરા બ્લેક પેનથી અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની પેર તૈયાર કરી દો એટલે અલગ તમને દેખાય. ફાઇનલ? એટલે આલ્કોહોલમાં જ્યારે તમે પાણીને ઉમેરશો તો તરત જ પાણીના અણુઓ આલ્કોહોલના અણુ સાથે આંતરઆણ્વીય H બંધથી જોડાઈ જશે, જેના કારણે એની જલદ્રાવ્યતા વધુ હોય છે. તો જવાબદાર તો H બંધ જ છે. સાથે સાથે આપણે શું કરીએ છીએ? હવે ફિનોલનું પણ સ્ટ્રક્ચર મૂકવું છે. હવે જો તમારે ફિનોલની આકૃતિ મૂકવી હોય ફિનોલ માટે, તો આપણે લાઈન કાઢી નાખીએ છીએ. ફિનોલમાં સ્ટ્રક્ચરમાં એવું કરીશું, આ O અને H મૂકેલું છે પાણીનો. અરે ફિનોલના અણુ સાથે પાણીનો અણુ તમારે આની જેમ જ કમ્પેરિઝનમાં લખાણ કરવું હોય. હવે એવું જરૂરી નથી કે આ સાથે છે, તમે બીજો અણુ અહીંથી ઉલટો પણ મૂકી શકો છો. બરાબર? એટલે અહીંયા આગળ OH નીચે મૂકું તો ત્યાં પણ પાણીનો અણુ જોડાશે. આપણે આની જેમ એક જ પાણીનો અણુ વિચારવો છે, એટલે આને કેન્સલ કરું છું અને મોટી આકૃતિ મૂકી દઈએ. ચેક કરો
કે ભાઈ આ તમારી પાસે O ડેશ H, બરાબર. એકચ્યુઅલી તો ખૂણો તમારી પાસે થોડો મારે આ રીતનો મૂકવો પડશે ને, O ડેશ H ક્રોસમાં. ફાઇનલ. ચાલો હવે ઓક્સિજન પાસે 2s2 2px2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એનો જ કલર પાછી પૂર્તિ કરી દો આની અંદર. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ અહીંયા આગળ આ O H અને H મૂકી દો, અહીંયા તમારી પાસે H O અને H મૂકી દો, અને ઉપર પણ હું H આ બાજુ મૂકું છું, O અને H, બે મિક્સ ન કરતા. પેલો જે પાણીનો અણુ છે એ પણ જુદો છે, આના માટે પણ અલગ છે. તો જે આકૃતિ આપણે મૂકી છે એ જ કોપી કે ભાઈ આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય. તો અહીંયા પણ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ હતા જ. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે આ હાઇડ્રોજન ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય. તો આ હાઇડ્રોજન છે પણ ઓક્સિજનના અસહભાગિત, બીજો શબ્દ વાપરો મેં, એની સાથે પણ જોડાય. તો પછી આમનો H જે છે ફિનોલનો એ આના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે પણ આકર્ષાય ને. એટલે હવે મારે અહીંયા આગળ છૂટું પાડવા માટે હું તમને ગ્રીન જે મેં લાઇનિંગ પાડેલી હતી પણ એ થોડું આપણું ડિસ્ટર્બ થતું હતું એટલે હું જરા આમ કરી દઉં. ચાલો જુઓ, બંને આકૃતિ અલગ આવી ગઈ છે ને. એટલે મારે જો લખાણ આપવું હોય તો આ પાણીના અણુઓ H બંધથી જોડાના છે. તો એ જ રીતે અહીંયા આગળ જે મારે લખવું હોય તો પાણીના અણુઓ H બંધથી જોડાના છે. ફાઇનલ. એટલે જે દ્રાવ્યતા છે આલ્કોહોલ અને ફિનોલ એ બંનેની પાણીમાં દ્રાવ્યતા વધુ છે. સાથે સાથે એમ પણ કહી શકીએ છીએ વધારાના મુદ્દામાં કે ભાઈ ઓછો અણુભાર અથવા નીચો અણુભાર, નીચા આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ સંયોજનો ની દ્રાવ્યતા પાણીમાં ગમે એટલું પ્રમાણ તમે રાખો સરખી દ્રાવ્યતા ધરાવશે. પાણીના પ્રમાણ સાથે દ્રાવ્યતા સમાન ધરાવતું હોય છે, એની અંદર વધુ દ્રાવ્યતા ધરાવે. પણ જેમ અણુભાર વધશે એમ દ્રાવ્યતા ઘટતી જાય. એ પણ વસ્તુ તમારી પાસે ફિનોલને લાગુ પડે છે. કરેક્ટ? ઓકે. હવે આપણે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ જો આ તો તમારી પાસે કઈ ચર્ચા આવી, આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુનો સંબંધ તમે સમજાવ્યો છે, અને જે છે પાણીમાં દ્રાવ્યતા જવાબદાર કીધું છે. ઓકે. પણ પછી જે તમારી પાસે આવે એ ઈથરની ચર્ચા આવે. ઈથરની જે તમારે ચર્ચા કરવી છે તો એના માટે શું કહી શકો? એટલે અહીંથી હું આપણો જે ક્વેશ્ચન છે એ ઈથરની કમ્પેરિઝન કરવી છે. તો પહેલામાં પહેલું કે ભાઈ ઈથર જે સંયોજન છે એમાં C-O જે બંધ છે એ બંધ ધ્રુવીય પ્રકૃતિ ધરાવશે. કારણ કે કાર્બન 6 નંબર, ઓક્સાન 8 નંબર, તો ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ C-O બંધ જે છે એ તમારી પાસે મારે તો ઇલેક્ટ્રોનની પેર મૂકવી હોય તો આ 2s2 2px2 મૂકી દેવાય ને. તો બંધ પોતે ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે, બંધ ધ્રુવીય છે. ઓકે. છતાં પણ શબ્દ મૂકી દઈએ, છતાં પણ એમના અણુઓ, ઈથરના અણુઓ એકબીજા સાથે આંતર આણ્વીય H બંધથી જોડાઈ શકતા હોતા નથી. એટલે આંતર આણ્વીય H બંધથી જોડાઈ ન શકે તો ઈથરની જે દ્રાવ્યતા છે, ઈથરની દ્રાવ્યતા એ આલ્કોહોલ અને આલ્કેન સંયોજન. હવે મારે લખાણ આપવું પડે કે તમારી પાસે આલ્કેન સંયોજન છે અને ઈથર સંયોજન છે. ઈથરની દ્રાવ્યતા એટલે આલ્કેન છે અને ઈથર છે અને આલ્કોહોલ છે. તો આલ્કોહોલ કરતા પણ ઓછી છે. ચલો આપી દો રીઝન. એટલે મારે આલ્કેન અને ઈથર બંને શબ્દ મૂકી દીધા. એની જે દ્રાવ્યતા છે અને ઉત્કલન બિંદુ છે એની કમ્પેરિઝન કરવી છે. તો આલ્કેન એક સભ્ય તમે લઈ લો ને, કે આલ્કોહોલનું તમે દાખલા તરીકે ઉદાહરણ મૂકશો સરખા કાર્બન વાળું, બરાબર.
માની લો કે મારે C2H5O C2H5 લખવું છે, તો આને સાદું નામ લખી નાખીએ આપણે ડાઈ ઇથાઇલ ઇથર, અથવા એને તમારે યુપીએસસી નામ ઇથોક્સીઇથેન કહેવાના છો ને, ઇથોક્સીઇથેન છે, ડાઈ ઇથાઇલ ઇથર કીધેલું છે. હવે કાર્બનની સંખ્યા તમારી પાસે 4 થઈ, તો અહીંયા મારે આલ્કોહોલનું સેમ્પલ લેવું હોય તો CH3 CH2 કેટલા લેવા પડે? 3, તો 3 ને 4 અને OH મૂકી દો તો આ બ્યુટેન 1 ઓલ થયું ને. આ જે સભ્ય બનશે બ્યુટેન 1 ઓલ બને છે. અને આલ્કેનમાં તમારી પાસે 4 જ કાર્બન એટલે CH3 CH2 બરાબર, ટ્વાઇસ કરી દો ચાલો, અને પાછળ CH એટલે આપણે જગ્યા ઓછી વપરાય. અહીંયા મારે નોર્મલ બ્યુટેન લખાશે ને, નોર્મલ બ્યુટેન છે. તો તમે કમ્પેરિઝન કરી શકો છો કે ભાઈ આ તો એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે, તો એમનું જે આણ્વીય દળ છે એ તો લગભગ સમાન થવાનું ને, લગભગ નહીં સમાન જ થાય, કારણ કે ઇથોક્સીઇથેન નું આણ્વીય દળ ગણી લો અને બ્યુટેન 1 ઓલ નું આણ્વીય દળ ગણી લો, બે સરખું છે. એટલે સમાન આણ્વીય દળ ધરાવતું હોવા છતાં જોઈ લો ડાઇઇથાઇલ ઇથર જે સંયોજન છે, ડાઇઇથાઇલ ઇથર સંયોજન અને બ્યુટેન 1 ઓલ છે, આણ્વીય દળ સરખું થયું છતાં પણ ઇથર કરતા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ, શોર્ટમાં લખી નાખું, ઉત્કલન બિંદુ ઊંચું હોય. શા માટે? તો તમે ઉપર લખી નાખેલું છે ને કે ભાઈ બંધ ધ્રુવીય છે પણ અતિ નિર્બળ ધ્રુવીયતા ધરાવે, બરાબર, અને અણુઓ H બંધ બનાવી શકતા નથી. એક અને આલ્કેનમાં તો નોર્મલ બ્યુટેન જે તમે મૂકેલું છે, તો આલ્કેન હોય કે ઇથર હોય એ બંનેની અંદર H બંધ સંભવિત હોતો નથી. H બંધ ન રચાય બંનેમાં, એટલે બેની વચ્ચે કોમન રાખવાનું, ચોકડી પાડી દીધી મેં. આ લોકો H બંધ રચી શકતા નથી, જેના કારણે આલ્કોહોલમાં આંતરઅણુવીય H બંધ રચાશે, આકર્ષણ બળ વધુ રહેવાનું છે, તો એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. રાઈટ? એટલે આપણે ત્રણની કમ્પેરિઝન કરી નાખી છે આજના લેક્ચરમાં ભૌતિક ગુણધર્મમાં, કારણ કે આલ્કોહોલ ને ફિનોલ તો સાથે ચાલવાનો છે. બંનેનું તમે ક્રિયાશીલ સમૂહનું બંધારણ સમજાવી દીધું, આ બે સાથે રાખીને તમે કમ્પેરિઝન કરી, અને સાથે સાથે ઈથર પણ લઈ લો તો ઈથરના ઉત્કલન બિંદુ માટે તમે આ ચર્ચા આપો છો. અને હજુ એક કોણ આવે તો કે ઈથરની દ્રાવ્યતા, એટલે મારે અહીંયા શબ્દ પાછો શું મૂકી દેવો પડે? ચલો ઈથર. જો ઈથર શબ્દ મૂકી દઉં તો ઈથરની દ્રાવ્યતા માટે વિચારણા કરવી છે, બરાબર? તો એમાં H બંધ બનવાનો નથી, જેમ અહીંયા આગળ ન બને આંતરઅણુવીય H બંધ નથી બનતો અણુઓ વચ્ચે, એવી જ રીતે ઈથરની અંદર, એટલે મારે શબ્દ મૂકી દેવો છે કે ભાઈ આલ્કેન હોય, સંતૃપ્ત આલ્કેન, અને ઈથર જે છે ઈથર. હવે ઈથરની અંદર માની લો કે તમે ROR તરીકે રાખશો, ઈથર તરીકે જે છે એ ROR તમે કરવાના છો ને ઓફિશિયલી, અને આને ખાલી તમે આલ્કેન શબ્દ વાપરેલો છે, બરાબર? પણ છતાં આલ્કોહોલના અણુની જેમ હું RO અને R' આ રીતે મૂકું છું. એંગલ તો થોડો મારે બતાવવો પડે ને. ચલો આને હજુ થોડુંક આપણે આમ આપી દઈએ, કારણ કે 111.7 ડિગ્રી બતાવો છે ખૂણો. હવે કેવું થશે તો કે આની પાસે 2s2 2px2 2py1 ને 2pz1 છે, તો પાણીના જે અણુ છે ખાલી આ રીતે HOH મૂકી દઉં, આ પાણીનો અણુ છે. અહીંયા પણ મારે મૂકવું હોય તો HO અને H ને થોડો ક્રોસમાં મૂકી દઉં, તો જે પાણીના અણુ છે એ આના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય, આ પણ આમના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાશે. એટલે પાણીના અણુઓ, જો કમ્પેરિઝન ત્રણ એક જ સાઈડ મૂકેલી છે કે ભાઈ આલ્કોહોલનો અણુ હતો, ફિનોલનો જે અણુ છે બ્લેક, બરાબર, અને એને પણ હું તમને ગ્રીન પેનથી રાઉન્ડ મૂકી દઉં. જુઓ એ આપણી પાસે ફિનોલનો અણુ છે, તો એની સાથે 3 પાણીના અણુ H બંધથી જોડાય, આમાં પણ 3 પાણીના અણુ H બંધથી જોડેલા છે. તો મારે અહીંયા પણ દાખલા તરીકે તૂટક રાઉન્ડ આપી દઉં ઈથર માટે, બરાબર,
તો ત્યાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ પાણીના અણુઓ આંતરાણવીય H બંધ રચશે, બરાબર. તો ઇથર સંયોજનની જે પાણીમાં દ્રાવ્યતા છે એ આલ્કોહોલ સંયોજનને લગભગ સમાન હોય છે. હવે એમાં કમ્પેરિઝનની અંદર એવું કહેવામાં આવે છે, આનો જ સભ્ય તમારી પાસે કે આલ્કેન તરીકે મારે નોર્મલ બ્યુટેન લેવું છે. આલ્કેન તરીકે દાખલા તરીકે મારે અહીંયા નામ બધા આપવા છે, બરાબર. એટલે હું લખું છું આલ્કેનમાં નોર્મલ બ્યુટેન છે, જે તમારું સભ્ય છે, કાર્બનની સંખ્યા 4 છે, અને ડાઇથાઇલ ઇથર ઇથોક્સી ઇથેન કહેવાશે, બરાબર. તો અહીંયા આગળ અત્યારે વાયુ બેઝ નામ પર લખી નાખું ઇથોક્સી ઇથેન છે. તો સમાન આણ્વીય દળ થયું, સમાન આણ્વીય દળ છે. તો નોર્મલ બ્યુટેન જે છે એ 100 ગ્રામ પાણીમાં, 100 ગ્રામ જે પાણી તમે રાખો તો 100 ગ્રામ પાણીમાં નોર્મલ બ્યુટેનની દ્રાવ્યતા અને ઇથોક્સી ઇથેનની દ્રાવ્યતા લગભગ સમાન છે. એટલે લગભગ સમાન એટલા માટે કે ભાઈ નોર્મલ બ્યુટેન જે છે એ 7.5 ગ્રામ ઓગળે, 7.5 ગ્રામ છે, જ્યારે ઇથોક્સી ઇથેન છે એ તમારી પાસે 9 ગ્રામ ઓગળે છે. તો આલ્કોહોલ જેવી દ્રાવ્યતા તૈયાર થઈ કહેવાય ને, આ તમારી પાસે આંકડાકીય માહિતી આપેલી છે, બરાબર. ફરી બોલું છું કે ભાઈ આલ્કેન અને ઇથર, બરાબર, બંનેની કમ્પેરિઝન તમે કરશો તો નોર્મલ બ્યુટેન, મેં બ્યુટેનોલ લખવાનું છે ને, સોરી, અમે બ્યુટેનોલ આપણે વાત કરીએ છીએ, બ્યુટેનોલની છે, બ્યુટેનોલ, પણ આગળ 1 કરી દો ને. 1 બ્યુટેનોલ જે છે, 1 બ્યુટેનોલ છે અને પેલું ઇથોક્સી ઇથેન છે, બરાબર. તો 1 બ્યુટેનોલ ની જે દ્રાવ્યતા છે અને ઇથોક્સી ઇથેનની જે દ્રાવ્યતા છે એ અનુક્રમે તમારી પાસે 100 ગ્રામની અંદર 7.5 ગ્રામ અને પેલી 9 ગ્રામ જેટલી દ્રાવ્યતા જોવા મળે પ્રાયોગિક રીતે. એટલે આલ્કોહોલની લગભગ સમાન દ્રાવ્યતા તમારી પાસે તૈયાર થઈ કહેવાય. એટલે ટૂંકમાં આજનો આખો લેક્ચર તમારી પાસે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝની ચર્ચા કરી, બરાબર. આમાંથી ઘણા બધા MCQ પ્રશ્ન તરીકે, કારણ તરીકે પૂછાતું રહે છે, એટલે એને તૈયાર કરવું પડે. અચ્છા, હવે જે બ્રેકેટમાં તમને ઉત્કલન બિંદુ આપેલા છે એ ગોખવાની જરૂર નથી, બરાબર. કારણ કે દરેકના ઉત્કલન બિંદુ અલગ અલગ હોય, જેમ જન્મ તારીખ અલગ અલગ છે રીતે બધાને થોડા યાદ રહેશે તમને નહીં. પણ તમારે મેઇન જે કહેવાનું છે કે ભાઈ આ H બંધ જવાબદાર છે, આમાં H બંધ નથી, તો આ બંનેના જે ઉત્કલન બિંદુ હોય એના કરતા આનું ઉત્કલન બિંદુ વધુ છે, બરાબર. તો આનું જે છે ઇથોક્સી ઇથેન છે, દાખલા તરીકે આપણે જે છે નોર્મલ બ્યુટેન છે એનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હશે ઉતરતા ક્રમમાં, બરાબર. એની સાપેક્ષમાં બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ સૌથી મોટો આંકડો આપેલો હોય તમને બ્રેકેટમાં. પણ આલ્કેન અને આલ્કોહોલનું મધ્યવર્તી મૂલ્ય, મધ્યસ્થી મૂલ્ય ઇથોક્સી ઇથેનનું તમને ઉત્કલન બિંદુ બ્રેકેટમાં આપેલું છે. એ તમારે સમજવા પૂરતું છે કે આના કરતા વધુ છે, આના કરતા ઓછું છે. એ લખવાની જરૂર હોતી નથી બધી જગ્યાએ, પણ એની જે ફંડામેન્ટલ માહિતી છે એ જ પ્રશ્ન તરીકે તમને ખાસ પૂછે અને જવાબદાર છે H બંધ. આની સિવાય કોઈ દુનિયા છે નહીં. ઓકે, એટલે આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમ પ્રક્રિયાઓની દુનિયા ખોલીશું. દરેકની બનાવટ આવતી જશે, આલ્કોહોલની બનાવટ પ્રક્રિયાઓ, ફિનોલની, ઇથર બનાવવાના તમારે કઈ રીતે મેળવી શકો, અને એ લોકોની ઇન્ડિવિડ્યુઅલ રાસાયણિક પ્રક્રિયા આવતી જશે. પણ એ સ્વતંત્ર ભણવાના છીએ આપણે કે ભાઈ આલ્કોહોલની બનાવટની પ્રોસેસ, આલ્કોહોલની પ્રક્રિયાઓ, આલ્કોહોલ ફિનિશ્ડ ઉપયોગિતા સાથે. સેમ કોપી ફિનોલની બનાવટ લાવવાની અને એની પ્રક્રિયાઓ શીખવાની છે. ઇથર કઈ રીતે લાવી શકો તમે અને એની પ્રક્રિયાઓ છે. એ નેક્સ્ટ લેક્ચરથી આપણી દુનિયા ખોલવાની છે. પણ આ બધું જે છે તૈયાર કરવું પડે, ગમે તે સ્વરૂપે પૂછાતું રહે છે. ઓકે, પ્રિપેર કરો, મળીએ ફરી પાછા. ઓકે, બાય, આવજો.